અમદાવાદ એરપોર્ટ પર બેંકોકથી લાવવામાં આવતો ₹6.5 કિલો ગાંજો ઝડપાયો. છત્તીસગઢનો યુવક પકડાયો. અમદાવાદ એસવીપીઆઈ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી સફળતા મેળવી કરોડો રૂપિયાની કિંમતનો 6.540 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે થાઇલેન્ડથી આવેલા એક ભારતીય મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. ટ્રોલી બેગમાં છુપાવ્યા હતા વેક્યુમ પેકેટો. ચોક્કસ ગુપ્ત માહિતી અને પ્રોફાઇલિંગને આધારે એઆઈયુના અધિકારીઓએ 16-17 મેની રાત્રે બેંકોકથી થાઈ એરવેઝની ફ્લાઇટ દ્વારા અમદાવાદ ઉતરેલા એક શંકાસ્પદ મુસાફરને અટકાવ્યો હતો. તેના સામાનની સઘન તપાસ કરતા ટ્રોલી બેગમાંથી વેક્યુમ સીલ કરેલા 6 પેકેટો મળી આવ્યા, જેમાં લીલા રંગનો સૂકો છોડ જેવો પદાર્થ હતો, જેનું પરીક્ષણ કરતા તે ગાંજો હોવાનું કન્ફર્મ થયું હતું. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ. 6.540 કિલોગ્રામ ગાંજો. નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 હેઠળ જથ્થો જપ્ત કરી આરોપીની ધરપકડ કરાઈ. પકડાયેલ મુસાફર છત્તીસગઢના રાયપુરનો રહેવાસી છે અને તેની પ્રથમ વિદેશ યાત્રા હતી. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ.